જેમ જેમ ગુરુ ટીચર બનતો ગયો તેમ તેમ શિષ્ય પણ સ્ટુડન્ટ બનતો ગયો. પહેલાં શિક્ષણ સાથે સંસ્કારોનું કેટલું સરસ સંયોજન પીરસાતું. જ્ઞાનના નામે હવે યંત્રવત રીતે બસ ચોપડિયા શબ્દો વહેંચાય છે. વાલીઓ અને બાળકોની આસપાસ એટલું ઝેરી વાતાવરણ બનાવાયું છે કે જાણે સફળતા મેળવવાનો રસ્તો માત્ર ઊંચા ટકા કે મોંઘી શાળામાં જ બનાવાતા હોય એમ દર્શાવાઈ રહ્યું છે. ટેકનોલોજી કે સ્માર્ટનેસના નામે જે ઢોંગ ચારે તરફ ચાલી રહ્યો છે એ આજના બાળકને બાળપણથી ઘણો દૂર લઈ જઈ રહ્યો છે. આપણી આસપાસ વધતા ક્રાઇમ કે ગુનાહિત કાર્યમાં થયેલો ધરખમ વધારો, એના કારણો વિશે જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કદાચ એની જવાબદારીનો મોટો ભાગ શિક્ષકોના માથે આવે. શિક્ષણનો પ્રકાર, શિક્ષકની માનસિકતા, શિષ્ય કે જે હવે સ્ટુડન્ટ છે એમની વિચારવાની કે સમજવાની શક્તિ બધું જ મોટા પાયે બદલાઈ ગયું છે. અને આ બદલતી દુનિયા સાથે માનવ વિશે માનવીની જેમ વિચારતા લોકોમાં ખૂબ જ મોટી ઓટ આવી છે. તો હવે કદાચ જો આપણી આસપાસ માનવતાને જીવંત રાખવી હશે તો ટીચરે ફરી ગુરુ બનવું પડશે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને વિચારો જે આપણી અંદર ખોટા સ્વરૂપે ઝેરની જેમ ભળી ગયા છે એને આપણી સમજ, આવડત અને બુદ્ધિથી આપણા લોહીમાંથી અલગ કરવું પડશે. તો ચાલો, માત્ર આમ બોલીને તો કંઈ નહીં કરી શકાય, તો હું તો મારું પહેલું કદમ એક ગુરુ તરીકે આજે જ ઉઠાવી રહ્યો છું. અને તમે?